નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। પીએમ મોદીની જીએસટી સુધારાની જાહેરાત બાદ દૂધ, દહીં, સાયકલ સહિત આ વસ્તુઓ થઈ જશે સસ્તી। કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રનો આક્ષેપ, કહ્યું પત્ની संपूर्ण स्त्री नहीं। कुत्ते का मटन खाया है इसलिए भौंक रहा है। इमरान पठान ની વાતથી આફ્રિદી થઈ ગયો ચૂપ। નકલી પુતિનને મળીને આવતા રહ્યા ટ્રમ્પ। ફરી રચવામાં આવી હતી 15 વર્ષ જૂની કહાની। રાત્રે ચાદર ઓઢીને ભાજપ નેતા મહિલા સાથે એકાંત માણવા ગયા। ગામ લોકોએ ચોર સમજી પકડી લીધા, પછી થઈ જોયા જેવી। ગરબડ ગોટાળા હારેલા ઉમેદવારને આપી દેવાયું જીતનું સર્ટિફિકેટ। સુપ્રીમ કોર્ટમાં ઈવીએમ ઓપન કરાયું તો ખુલી ગઈ ચૂંટણી અધિકારીની પોલ। આંબાલાલની ગુજરાતના ખેડૂતોને ચેતવણી, આ તારીખથી શરૂ થતો વરસાદ ખરાબ હશે। પોલીસ ફરિયાદ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા દેવાયત ખવડની ધરપકડ। બિહારમાં ઈસીઆઈએ ફક્ત 3 મત વિસ્તારમાં બોગસ સરનામા પર 80,000 મતદારોની નોંધણી કરી હતી। ધનખડને કારણે મુશ્કેલીમાં ફસાયેલ ભાજપને આરએસએસ પાસે મોટી આશા। ઉપરાષ્ટ્રપતિ રેસમાં હવે નવું નામ જોડાયું। અઠવાડિયામાં સોના ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો। પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ તેના 4 બાળકોને કૂવામાં ફેંકી દીધા। મેળાની મોજ બગડી। જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ દબદબાટી બોલાવી। 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ। જન્માષ્ટમી પૂર્વે અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ। ખેડૂતોમાં આનંદની લાગણી। અમરેલી જિલ્લાની શેત્રુંજી નદીમાં સિઝનનું પ્રથમ પૂર। ખેડૂતોમાં ખુશીનો માહોલ। દહીહાંડી ઉત્સવમાં સર્જાઈ દુર્ઘટના। 32 વર્ષના ગોવિંદાનું થયું મોત, 30 લોકો ઇજાગ્રસ્ત। દેવાયત ખવડને ઘરમાં ઘૂસીને મારવાની ધમકી। મેઘરાજ સિંહનો પડકાર, કાઠી સમાજનું સમર્થન। વિવાદ વધુ ગરમાયો। ઓપરેશન સિંદૂરમાં 138 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા। શરીફે પોતે મરણોત્તર મેડલ વહેંચતા મુનીરનું રહસ્ય ખુલ્યું। પીએમઓનું સરનામું હવે બદલાઈ જશે। 78 વર્ષથી વડાપ્રધાન કાર્યાલય એક જ સ્થળે હતું। વેપારીઓ માટે ખુશખબર, સરકાર આવતીકાલે નડતા કાયદાઓ અને નિયમોમાં કરી દેશે ફેરફાર। ઓપરેશન સિંદૂરના 100 દિવસ પૂરા। સરકારને 1.84 લાખ કરોડ રૂપિયાનો થશે ફાયદો।